હમણાં મને કે મારે મગજને શોખ દેવડાવો હશે એ કઈ ખુશીમાં પણ ભરત મિલાવો ને હમણાં કોઈ જાતની કઈ દશ પૂછતી નથી, દિશા નથી મળતી, ક્યાં જવું, શું કરવું, એ પગમાં પડું હે લ્યો આજે આવ્યો ત્યારની ઇંગ્લિશ પાડે છે, સડાવી નથી ગઈ ઇંગ્લિશ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો અત્યારે મારા મેડમ જોવા અહીંયા બેસી ગયા છે ને આ બધું બેડશીટ કાઢી નાખી છે અને શું કહેવાય આને बेडशीट काट नाखी ना हो गया गाडलू, इसको बोलते गाडला, और गाडला भी उतर दिया था पर वो अभी तड़के में डालना था पर तड़के में डालने नहीं गए का है ने कई खुशी में આવ્યો તો હમણાં નાવા ગયો ત્યારે તો બધું અહીંયા પડ્યું હતું, આવ્યો ત્યાં તો બધું ચડાવી દીધું. બોલો જાદુગર થઈ જાય અમારે અહીંયા તો અમારું બહુ ફાસ્ટ, બહુ સ્પીડી કામ છે અમારે. પિયુષભાઈના મમ્મી ને પપ્પા કહેતા હતા ને નાની છે પણ બહુ ફાસ્ટ કામ કરે હોય ગયા. બાબુદા એમ કહેતા હતા, ખબર તને? એવી સારી વાતો મને ન ખબર હોય, મારા વિશે ખરાબ વાતો જ મને ખબર હોય. હે સરસ યો છે કઈ આજે ગાવા જેવું છે કઈ તમારી પાસે? કાંઈ છે નહીં, મગજ આમ છે હમણાં, હું ગાવું એ જ નથી સમજાતું, હું કરું છું આખો દી જ નથી સમજાતું. એવું કેમ છે એ કહો તો મને. નથી મને ખબર તો. હમણાં મને કે મારે મગજને શોખ દેવડાવો હશે એ કઈ ખુશીમાં પણ કઈ ખુશીમાં એવું તો તમારા ઉપર શું હેંગ આઉટ થઈ ગયું છે તમારે એવું બધું કરાવવાની જરૂર પડી હે? હાલો કયો હમણાં શાને કરો છું રોવા માંડી જો એ રોય હમણાં વળી ગયા હતા હમણાં ખબર નહીં મેડમ ને હમણાં છે ને હોરવતું નથી, ક્યાં જવું ક્યાં નહીં ખબર નથી પડતી, કોઈ જાતનું કાંઈ ઉપાધિ નથી કાંઈ નથી, પણ એ અંદરથી છે ને એને આમ શું કહેવાય હાર માની જાય ને મેડમ. હે એવું સો નહીં પણ તો નાટક કરે છો મારી સામે હે? તો હવે તું કઈ ક્યાંય એમ અમારે કઈ ધ્યાન જ નહીં દેવાનું ને. ભરત મિલાવો રોવા મંડી રોય મેડમ રોયા તમારો એક રોયેલો ફોટો અમારા દર્શકો જોવા માંગે છે, એકવાર તમે આમ હવે સામું નહીં જોવે કારણ કે છે ને એ વિઝ્યુઅલ્સ તમને નહીં જોવા મળે બરાબર, એવા વિઝ્યુઅલ્સ તમને જોવા નહીં મળે કાંઈ નહીં. જો સવારમાં છે ને આવું બધું થયા કરે, કેટલી પણ કઠિન પરિસ્થિતિ હોય ત્યારે હાર નહીં માનવાની. આપણે કઈ એવી પરિસ્થિતિ તો છે નહીં બરોબર, ઘરે પડ્યા તમને કંટાળો આવે છે હવે એવું લાગે છે મને હે ને, ક્યાં જાવું પણ તો આપણે રોજ જાગીએ હે? હાલો ગામ કરતા બધા કરતા સ્ટ્રોંગ છે, મજાકમાં કાંઈ નહીં. મેં મજાક ક્યાં કીધું, સિરિયસ જ કીધું હે ને. એવું પૂછીને તમારે કે જાવું જ ક્યાં, કેટલા સ્ટ્રોંગ સવાય એમ તો એ ખબર જ છે પણ અત્યારે રીત પડવાનું રીઝન મને નથી ખબર. એમ નહીં પછી કયા મેળનું તમે એ વીક પડો છો એમ ખબર નહીં. હા તો પછી એ નથી ખબર પડતી. હમણાં તમે કાલના બ્લોગમાં કીધું ને, હમણાં કોઈ જાતની કંઈ દશ પૂછતી નથી, દિશા નથી મળતી, ક્યાં જવું શું કરવું. હમણાં છે ને અમારા મેડમ થોડાક શું કહેવાય ઝોનમાં રહી છે, કયા ઝોનમાં રહી છે ને નથી ખબર પડતી સમજે તમે. હમણાં ઘણા સમયથી આપણે બ્લોગ તે કોમેડી નહીં જોઈ હોય, નથી જોયું પણ આમાં રિસ્પોન્સ આપવાવાળા મેડમ જ અમારા માંદા પડી ગયા છે સમજ્યા, એટલે એવું થાય છે.
ફ્રેન્ડ લોકો હોય તો કોક આવ્યું હોય ને તો મજા આવે છે, બાકી એમ કંટાળો આવ્યા કરે છે. કારણ કે નિરૂપા શું કહેવાય સ્કૂલે આવી જાય, અમારે મેડમ એકલા હોય ઘરે, મમ્મી હોય તો મમ્મી બહાર ડાયમંડ લગાડતા, એટલે ઘરમાં ને ઘરમાં મેડમને ટાઈમ નથી જતો. હું કેટલું બધું નવું કરવાનું એને કહું છું પણ એ ત્યાં ધ્યાન નથી દેતા અમારા મેડમ. કાંઈ નહીં, જો આવું બધું હાલે છે અત્યારે. બહુ નથી ઉતરવું ઊંડું, આપણે ઝોનમાંથી કેદી બહાર વહી આવશું ને ખબર નહીં પડે. તમે જોજો જલ્દીથી બહાર વહી આવવાના છીએ અમે, હે ને? અમે એટલે તું ગયો હે અમે એટલે તું ઝોનમાં આવો તો હું ઝોનમાં જોઉં ને, હું ઝોનમાં આવો તું ઝોનમાં આવો, એટલે અમે જ કહેવું પડે ને. હે ભાઈ કાંઈ નહીં, હાલો તો અત્યારે નીચે જઈને ચા પાણી નાસ્તો કરીએ ને અમારા મેડમ કરશે કન્ટિન્યુ, ને આપણે જઈએ ઓફિસે, કારણ કે ઓલરેડી આજે થોડુંક વધારે મોડું થઈ ગયું. સર મને હાથ અડાડે કરમાં અત્યારે તારા ગાલ કેવા અંજો ઓછા ઓછા કેવું વાગે ન ખામજો તો કેવડો મોટો જ્યારે હોય ત્યારે અહીંયા મારશો તું મને. મારે ટાંકા ગણવાના હોય ને એનાથી, મારા સ્ટીચ ટાંકા ગણવાના હોય હંજી, એટલે મારે રાખવો પડે લાંબો નાખ. વાગે છે મને. કાંઈ વાંધો નહીં, સોરી. હે કે જો સોરી પગમાં પડું, હે લ્યો જો હું પગે લાગ્યો છું હો. હાથ તો અડાડ્યો ને પગ કાંઈ નહીં, સારું હાલો આવું બધું ચાલ્યા કરે, હે ને? સમજો આજથી હું આજથી હવે સ્ટ્રોંગ બનવું ને. હવે તો પછી સ્ટ્રોંગ જ છો, બેની ક્યાં જવું છે? તે કીધું હમણાં નથી. મેં ક્યાં કીધું નથી, એમ છો એમ તો કીધું. મૂડમાં નથી, ઝોનમાં નથી એમ કીધું. હા પણ ઝોનમાં છે, મૂડમાં નથી એમ કીધું. મૂડમાં બનશો, મૂડમાં આવશો તમે. આવું છે, ટ્રાય કરું છું પણ તું કાંઈ હેલ્પ કરતો નથી. તો હું પણ હેલ્પ એમ મને ખબર છે તને આ વાતનું મૂડ ઓફ છે, આ વાતથી વળ્યું છે, તને કોઈ વાતનું કહેતો નથી કેવું કાંઈ. જો તો કે નથી કહેવું કાંઈ નહીં. હાલો તમારું મૂડ અમે જાણવા રહેવું ને તો અમારે અહીંયા હા શું કહેવાય બહુ વયો જાય એ કરતાં હું છે ને કારણ કે બાયુનું મૂડ હજી સુધી કોઈ જાણી નથી શક્યું, કોઈ જાણી નહીં શકે. નારી શું કહેવાય? નારી તું અનારી. નારાયણી. હા નારી તું નારાયણી, સોરી અનારી આવડી ગયું. નારી તું નારાયણી છો હંજી, હજી હારી તો કદી ના હારી. આપણે એ છે નારાયણી નથી બનવું. હું નકટી નારી છું. પોતે શીખાડે પાછી નકટી નારી છું કે કાંઈ નહીં. હાલો નીચે જઈએ હવે બહુ થાય કેટલી વાર હાલો હાલો કરીને પાછું અમારી મેડમ ચાલુ કરી દે. એક જ હતો ખાલી. હા અને બીજું મેં એક દી રોટલી ને શાક કર્યું ને મને નાખી દીધી. તારે રોટલી ને શાક કરવું કરો તો નજીક લાવો. અમારે ડુંગળી મમ્મી આવી જાય આમાંથી કાઢી. રોટલી ને શાક કરવું છે રોટલી શાક કરવું છે ને તાજી તાજી ડુંગળી એક દી કરી તો કાઢી લીધી, ત્યાર પાછું કરવું છે તો પાછી કાઢી. નામ હજી લહણ છે, જો આમાં લહણ દેખાય નહીં છે, એ બધું લહણ વાવ્યું છે મારી મમ્મીએ. અમારે કાકી ને ઓલા કેવા બેન હંસાબેન, હે હંસા અમારે કાકી ને કંસન માંથી બે ગામતરું કરી આવ્યા અત્યારમાં. નીકળી જાય આપણે ટિફિન નું ડોલસું બોલસું નાખી દે ડીગીમાં અને નીકળવાનું છે તો નીકળી જાય. મોડું થઈ જાય, મોડું 10:30 થઈ ગયા છે એકચ્યુઅલી. 10:30 શું 9:30 બરોબર છે. ફાઇનલી 11 વાગી ગયા છે ને આપણે કામકાજ કરીને થઈ ગયા ફરી, પણ આપણને પાછી ભૂખ લાગી ગઈ તો જો લાડવા લઈને બેસી ગયા છે. અહીં આપણું કામકાજ હારો ચાલુ છે. લેપટોપ આજે કંઈક સમથિંગ ન્યૂ વિચારવું છે. ચોકલેટ આવીશ, કોને ખબર કોનો બર્થડે હોય ને કોને મૂકી, આઈ ડોન્ટ નો. વાગ્યા છે રાઈટ 11. મેડમને સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતી જાય છે અને સબ્જીવાળા આવ્યા છે. મમ્મીએ સબ્જી લઈ લીધું છે. કઈ ગયું અંદર મૂક્યું ને, અંદર મૂક્યું છે. હવે શું શું લીધું કોને ખબર. હવે વોશ કરીને આપણે ભરવાનું છે ને, હજી વાસણ ચડાવવાના બાકી છે. કાંઈ નહીં, બધું કરશું હવે. એક કાંદો કાઢ્યો પણ શું કહેવાય હજી ભીનો છે. અંદર એને પેલા થવા દેવો પડતો હોય છે, પાકે પછી થતો હોય કોને ખબર. પહેલું વહેલું વળી અમારે પહેલાં નાખ્યું હતું. એ વાડી વિસ્તાર રહ્યો ને તો બધા બહુ ઉગાડે છે. અમે કોઈ દી ઉગાડ્યું જ નહોતું, પણ આ ટ્રાય કરી હતી તો ઉગ્યું છે ખરા. પણ હવે જોઈએ
અમારો આવડો મોટો ક્યારો હતો ને આપણે દિવાળીએ જ તમને ખબર હોય તો પેલો પૂરો કરી નાખ્યો મતલબ પૂરી દીધો છે બાકી અહીંયાથી અહીંયા સુધીનો હતો બધો કાઢીને એક જ રહેવા દીધો છે તો બધા ટાંડા ઉઈ ગયા હું એમ જ કહું છું કેટલા બધા ઉઈ ગયા પણ અંદરથી ભીના લાગે છે મમ્મી ઓલો કાઢ્યો ઈ ને ઈ તો આમાંથી કાઢ્યો કેરામાંથી અંદરથી ભીનો લાગે છે એના પાંદડા સારા હોય પાંદડા શાક તો ઓલા કાંદો નહીં વાપરવાનો આમાં ન વપરાય નકર તો વપરાય પણ આમાં પાણી બહુ હોય ને તો એને તડકે મૂકી જ ન કરો પડી જાય નહીં ન પડે આ પાણી વધારે હોય ને રોતી જો સ્કૂલેથી આવી ગઈ અત્યારે ઓલા અત્યારે. ઈ સ્કૂલે થઈ ગઈ ને ઓલા બેને ગુડ મોર્નિંગ ને ઉઠીને હોઈ ગઈ છે એકવાર દેવાંશી બેન તો હમણાં બહુ શું કહેવાય શિયાળો છે ને તો આરામ કરે સારી પેટ ખાઈને ચોકલેટ ઈ રહી ચોકલેટ ના ભૂખા છે બેન પણ ઉધરસ એટલી આવે છે ને બે જ દેવી છે પાછી દેવાંશી ખાહે આલા વૃત્તિ અહીંયા આલે લઈ જા અહીંયા જો કાંદા સુકાવ્યા છે આપણે જે લીધા હોય ને ઉગી ગયા છે વધારે પડતા કેમ કે આપણે એકાય 2.5 કિલો ઉપાડી આવ્યા હતા એટલા માટે પછી ઉગી ગયા હતા ને વધારે પડતા એટલે જ આમાં વિચાર્યું કે આમાં નાખી દઈએ અંદર થાય છે કે નહીં પણ એમાંય થયા ખરાઓ બધા હારે થયા આપણે 12 વાગી ગયા છે ને અહીંયા જો આપણે વોશ કરવા નાખી હતી આપણી ચાદર ને બ્લેન્કેટ ને બધું 7 મિનિટ રહી છે હવે 7 મિનિટમાં આપણે ફટાફટ જમી લઈ પછી ઉપર જઈને આને સૂકવી દઈને ઓલા કપડાં લઈ લેજે સુકાઈ ગયા છે દેવાંશી બેન જો જાગી ગયા દેવાંશી હાલો મમ્મ ખાવા આવું મમ્મ ખાવા આવું હાલો મમ્મી હાલો જમવા આજે આ કુંદન માસી આયા કેપ્ચર થઈ ગયા છો મારો ફોન લઈ ગઈ છો ના રે મારો ફોન જ છે મારો જ છે તમારા આ જશે ને મારે ઈ જ છે હા હા માં જમવા બેસું છું શું બનાવ્યું અમે વટાણાની સબ્જી ને એવું બનાવ્યું છે રોટલી વટાણાની સબ્જી હાલો મમ્મી ઊભા થાવ આવું બધું ચાલી રહ્યું છે હવે જમી લઈ આજે વટાણાની સબ્જી છે રોટલી છે ભાખરી છે બધું છે આજે રોટલી ને ભાખરી દહીં ખાવાનું મન થયું છે હમણાં શરદી છે ને તો નથી ખાતા પણ આ દહીં મેળવ્યું ને બહુ લેટ સાંજે મેળવ્યું હતું એટલે બહુ એટલું બધું ખાટું નથી મતલબ જેવું તેવું મળ્યું છે ને એટલે મોડું છે ને તો ખાવાનું મન થયું આજે 4 વાગી ગયા ને આપણે જાગીને ઉપર કપડાં બપડા સંકેલીને આપણે બેડશીટ ચેન્જ કરી નાખી છે હોતે વોશ કરવા નાખી હતી સુકાઈ ગઈ હતી એટલે પાથરીને એ બધું રેડી કરી નાખ્યું અને નીચે આવ્યા ને તો આજે આપણને લાગી છે ભૂખ ચા તો આપણી ડેઈલી હોય જ છે જો થઈ ગઈ છે પણ આજે આપણે રોટલી ને ભાખરી પડી હતી ને તો એ આમાં આ તેલમાં શેકી છે કેમ કે આવી રીતે ફ્રાય કરેલી રોટલી હોય ને તો આપણને ભાવે બાકી નથી ભાવતી અમારું કાંઈક આવી રહ્યું છે એટલે અમારા મેડમ કરી રહ્યા છે આઈ એમ શોધખોળ નોટ શ્યોર હા, સો નોટ અગાઉ રિલીઝ કરેંગે ઓકે પણ તોય અમારું કાંઈક આવી રહ્યું છે ઓકે એટલે અમારા મેડમ કંઈક શોધી રહ્યા છે લેપટોપમાં એ તમને મને અને તમને અને બધાની સરપ્રાઈઝ આપવાના છે બરોબર છે તો અમારા વ્લોગમાં જે કોઈ પણ નવું હોય અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા એકચ્યુઅલી એટલી બધી મહેનત કરે છે તો એની મહેનતનું ફળ અમારા મેડમને મળવું જોઈએ શું કે હે ને આજ નહીં તો કાંઈ મળશે આમ જો આખું લેપટોપ લેપટોપમાં છે કે લેપટોપ એનામાં છે ખબર નથી પડતી ઊંધું ખોઈને મંડાઈ પીડ્યા છે લેપટોપમાં જુઓ કેમ છો નથી મજા સારું છે કાંઈ વાંધો તો કેમ એમ ટાઈટ હોય છે નહીં બસ આજ કેમ જમવાનું લેટ છે 8:45 હાથ પડી ગયો અરે હરનો હે કેમ આજ લેટ છે જમવાનું હાલો ક્યાંયથી જવાબ ના આવ્યો કેમ કેમ આજ લેટ છે જમવાનું આવ્યા નહીં તો હું વાટે જતા ક્યાંક વાટે હતા મેં કીધું નકર હું પોતે જમી લીધું હોય ને એની જગ્યાએ આજ બાકી છે તો બહુ લેટ કરી નાખ્યું લાગે હે What happened? નથી Nothing. નહીં So complete dinner. કેમ આજ યુ આર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ You coming? I'm happy. વાય યુ આર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ મન થયું એટલે મંચુ આજે આવ્યો ત્યારની ઇંગ્લિશ પાડે છે સડાવી નથી ગઈ ઇંગ્લિશ ઇંગ્લિશ
ઇંગ્લિશ ન ચડાવ્યું ને એનો વાત તો મારી લો એક હમણાં જરૂર છે જરૂર તો તો મારી. શોખ નથી દેવડાવાય એમ નહીં. અમારે મેડમ હવે કહેતા હતા મારે શોર્ટ દેવડાવવો હશે શોર્ટ દીધેલો જ છે અહીંયા પ્લગમાં આંગળી નાખતો એ સહન થાય છે જોઈએ હવે કાંઈ નહીં હાલો જમી લઈએ ને. જમીને આપણે નક્કી કર્યું છે ગેમ રમશું તો ગેમ રમી નાખીએ આજે મજા આવશે તમને એવી વિચારી છે કાલે હારો હારે જ હોય. મમ્મીએ તેમ ક્યાં જવું છે હોય કે તો. સીધું ને જવાનું છે હાલો તો આ શનિવાર છે તો કીધું રમી નાખીએ ને કાલ તમારા ભાઈને છે ચાલુ હું ધંધો હા તો તમારા ભાઈ સવારમાં વૈયા લાવવાના છે ધંધે બરોબર મમ્મી કાઢવીને ફ્રી થઈ ગયા છે ને અમારા દેવિકા બેન આવ્યા છે જો અંકલ હાર્યા ને ઇસ્ત્રી હાર્યા ને બધા હાર્યા ગલમ છે શાળા તરત પાડી લે હો તો આપણા ક્વેશ્ચનનો આન્સર કોઈ આપ્યો નથી એટલે આનો મતલબ એવો કે આપણો વ્લોગ કોઈ આખું જોતું નથી જોયો હશે પણ નહીં આવડતું હોય. અચ્છા તો કંઈક કોમેન્ટ તો કરી દો ભાઈ મને નથી આવડતું એમ અમે ખોટો તમને પ્રશ્ન ન પૂછીએ અમારું રોજિંદુ જીવનની ગાથા અમે તમને દેખાડતા રહીએ ખાલી જે રોજ હોય બરોબર ને તો પ્રશ્ન ન પૂછો ને પૂછવાનું નહીં, આવડતું હોય તો કોક જવાબ દે, ન આવડતું હોય તો હું જવાબ દે, નથી આવડતું એવો થોડો કોઈ દે. એ જવાબ છે ઓશીકું સવારે સાંજે એને પાછું માથું મળી જાય સવારે માથું વયું જાય એ છે ઓશીકું બરાબર ને અમુક બપોરે લેતા હોય એનું માનતો. હવે તો તારી જેવા નવરા હોય એ આમ બપોર હુવાવાળા એમ બપોરે હું નથી હોતી હો, જવા દે. તો ચાલો આપણે નેક્સ્ટ વ્લોગના કોમેન્ટના આન્સર આપણે આપી દઈએ છીએ. લવિના પાટીલ, વાસુદેવ ઉત્તરાખંડ ભરવા ક્યાં જમા નથી હો. મીન્સ વાસુદેવ ઉત્તરાખંડ ફરવા આવો ત્યાં જમાવટ હોય એમ એવું કહેવા ફરવા. માંગતા હોય એવું મને લાગે છે. ફરવાન બદલે ભરવા લઈ. આપણી સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ હોય. ઓકે જરૂર આવશું ઉત્તરાખંડ વિચાર તો છે ઘણી બધી જગ્યાએ જવામાં પણ નથી નવરા રહેતા કા ડિમ્પલ જિજ્ઞેશ, નીરવભાઈ, શિલ્પાબેનની વાત સાચી છે, સરખી દવા લેવાય, બહુ લેટ ના કરાય નકર પછી વધી જાય, એટલે દવા લઈ લેજો. જય જલારામ. ઓકે જય ઓકે જલારામ કીધું. પણ એકચ્યુઅલી આઈ હેવ નોટ ટાઈમ બીકોઝ આઈ એમ વેરી બિઝી પર્સન. આજે તો હજી અમને ઓફિસમાં ઘસકાવ્યા છે. કાંઈ વાંધો હા નહીં. રુદ્ર સુખડિયા, વેરી નાઇસ વ્લોગ. થેન્ક યુ સો મચ. ભાવેશ રાઠોડ, નાઇસ વ્લોગ. નીરવભાઈ. થેન્ક યુ સો મચ. વૈશુ મશરૂ, જય શ્રી કૃષ્ણ, વેરી નાઇસ વ્લોગ. થેન્ક યુ સો મચ. નૈતિક, શિલ્પાબેનની વાત સાચી છે, શિલ્પાબેનની બધી વાત સાચી જ હોય છે, એમાં જરાક ખોટું ન હોય. પણ આપણે કઈ માનતા જ નથી એમ કે. પણ હું માનતો નથી એકચ્યુઅલી કીધું એમ એવું બધું હોય. તો અત્યારે હમણાં અમારા મમ્મી આવે આપણે આગળ કીધું ગેમ રમીએ પણ એ ગેમ વાળો વ્લોગ આવશે આપણો નેક્સ્ટ વ્લોગમાં, કારણ કે ઓલરેડી આપણો વ્લોગ થઈ ગયો છે લાંબો. તો મળશું આવા નવા એક વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો. જે કોઈ પણ લોકો વ્લોગ જોવે છે આપણે લાઈક તો કરી દે યાર, એમાં ક્યાં તમારા પૈસા જાય છે? સબસ્ક્રાઈબ કરવાના પૈસા નથી થતા. લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તમે વ્લોગમાં જો અમારી 10-15 મિનિટ તમે કાઢો છો તો યાર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ ફોર વોચિંગ.